નહીં તો આવા બંબઈની અંદર આવું જે આયોજન કરવું સહેલું નથી. બધાય ભક્તોમાં ભગવાન વસ્યા છે. ભગવાનની ઈચ્છા છે કે મારું પટેલ કુળ જ્યારે જાગશે અને મારા મોટા મોટા સમયા કરશે, મોટો મોટો આનંદ લેશે, આ ભગવાનનો સંકલ્પ છે. આપણે તો આ સંકલ્પની સાથે સાથે એમાં ભેડું ભળવું છે. મહારાજ કે દીક્ષા લીધી, પ્રગટ ભગવાનનો મંત્ર લીધો, એ સિવાય મોટી પદવી નથી. બધા ઘણા મંત્રો મળે છે, 6 અક્ષરનો, 9 અક્ષરનો, 12 અક્ષરનો, પણ પ્રગટ ભગવાનની જે દીક્ષા લીધી છે આ જગતની અંદર એના તુલ નથી કોઈ. શું કરવા? કે પ્રત્યક્ષ ભગવાનનો યોગ છે. કુંકા વાવની અંદર ભગવાન પ્રગટ થઈ આવા ભક્તોને ભગવા પહેરેવા છે. મહારાજે એક એક ભક્તોને દીક્ષા આપી છે. આ સ્ટેજ ઉપર બધા ભક્તો બેઠેલા ને, ભગવાનના હાથની અંદર, પગની અંદર ચિહ્નના દર્શન કરેલા, ભગવાને વિશ્વ સ્વરૂપ બતાવેલું એવું પણ ભક્તોએ દર્શન કરેલા. કુંકાવા ભૂમિની અંદર પ્રગટ થઈ અને મહારાજે આ ભગવો રંગ આપ્યો છે. આપણે માટે મહારાજ કે શરણાગતિ મંડળ ઈ દીપાવજો, દીપાવજો. મારી દીક્ષા લઈ, મારા મંત્રનો જાપ કરી, મારામાં પતિવ્રતાપણું રાખી, સર્વોપરી ઉપાસના કરી શુદ્ધ થઈને હું લઈ જાઉં છું. મહારાજ કે શુદ્ધ થવાનો રસ્તો કયો બતાવે છે? જીવાત્માને શુદ્ધ થવું હોય તો પ્રત્યક્ષ ભગવાન સંતનો આશરો ગ્રહણ કરવો પડે છે. સંતનો આશરો લેવો પડે છે. પૂર્વ જે ભગવાનના અવતાર થયેલા અને ભગવાનનો યોગ થયા છે તેને સંત વિના ભગવાન નથી મળ્યા. પહેલા સંતનો યોગ કરવો પડે છે અને જેને ડાયરેક્ટ લાલ હોય ને એવા જે ગુરુ ભક્તો મંડળ એમાં જોડાવવાનું છે. મહારાજ કે શરણાગતિ મંડળ મજબૂતાઈથી ભક્તિ કરજો. દીક્ષા લીધી પછી કે પ્રત્યક્ષ ભગવાનનો આશરો, પ્રત્યક્ષ ભગવાનનું બળ, એના જીવન જીવવું, એમાં સર્વ અર્પણની ભાવના અને પ્રત્યક્ષ ભગવાનના ગુણ ગાવું એ મોટો મુદ્દો છે. મહારાજે મંત્ર એક જ આપ્યો છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિ ચમે શ્રી હરિ શરણ મમ. બીજા હજારો મંત્ર, પ્રત્યક્ષ ભગવાનનો એક જે શરણાગતિ લીધી એક મંત્ર બોલે ને એમાં 1000 મંત્રનો સમાવેશ થાય છે. ભગત વારંવાર આપણે સમજાવે છે 1000ની નોટમાં બધું સમાયેલું છે, પણ એ સમજવું બહુ કઠણ છે. મહારાજ કે સંતનો યોગ આપે ત્યારે બધી કસર કાઢી નાખે, બધી ચાહીને લેવું, એની દિવ્ય ભાવના ચાખવી, શુદ્ધ થઈને અર્પણ થવું, શુદ્ધ થઈને, કપટ રહીને નહીં. મહારાજે લખ્યું ચંદનનું વૃક્ષ હોય ને એમાં નાગ જ્યારે વીંટાઈને બેસે છે પણ એની ફોણ છે ને પરી રાખે છે. સંતને જો જીવન ન અર્પવું હોય તો આ જગતનું ઝેર ઉતરતું નથી. એ જે ફોણ જ્યારે ચંદનના ઝાડને અડાડે છે ત્યારે એનું ઝેર જાય છે. એમ સંતનો યોગ થાય છે, સત્પુરુષનો રાજી કરે છે, એમાં જીવ જોડે છે ત્યારે આ જગતના વાયરા પછી એને લાગતા નથી. હો નહીં તો માન આવે તો માનનું વાયરું આવે, હું કાંઈક છું. અપમાન થાય તો ત્યાંથી ભાગે, કોક માન આપે ત્યાં દોડે,
મારે કે ઢાળ હોય ને દોડતા જાય છે, પણ સળ આવે ત્યારે થોડું આકરું લાગે છે. સંતના વચનમાં રહેવું થોડુંક આકરું લાગે છે, પણ જીવનની અંદર મોક્ષ જતો હોય તો સંતના ચરણમાં જવું પડે છે, એના ચરણમાં રહેવું પડે છે. શું કરવા? સંત છે એ ભગવાન આપે છે. મહારાજ કે વિશ્વ સ્વરૂપ અર્જુનને બતાવેલું આ કૃષ્ણ ભગવાનનો યોગ. રામચંદ્રજી ભગવાન આ પૃથ્વીમાંથી આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા. શાસ્ત્રમાં 24 અવતારનું વર્ણન લખ્યું, 10 અવતારનું મુખ્ય લખ્યું. મહારાજે એવું લખ્યું, અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ના હજારો અવતારો થઈ ગયેલા, હજારો અવતારો ભગવાનના થયેલા. પણ એને જાણે કોણ? તો કે પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ભગવાને દીક્ષા લીધી ને, અને એના સ્વરૂપ ઓળખવું. માનવ રૂપે જ્યારે આ પૃથ્વી માથે ભગવાન આવે ને, એના સ્વરૂપને ઓળખવું ઘણું કઠણ છે, પણ વિશ્વાસ કામ કરે છે. વિશ્વાસ હોય તો ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. નકર માનવ રૂપે રહેલા જે ભગવાન ઓળખવું, એના ચિહ્નનું વર્ણન લખ્યું શાસ્ત્રમાં. મહારાજના ચિહ્નના દર્શન કરેલા ઉપર ભક્તો બેઠેલા છે, અને આ ચરણાવીને બતાવે છે. મહારાજ કે અમે કે 50 વર્ષથી ઊંચો હાથ કર્યો છે. આ જો સન્મુખ ચિહ્ન અને ચરણાવીના દર્શન આપણે આજે થાય છે બાજુમાં. 50 વર્ષથી ઊંચો હાથ કરીને બતાવે, આ ભરતખંડના માનવો આ ચિહ્ન જાણીને મને ઓળખો. મહારાજ કે પૂર્વની અંદર મુમુક્ષ જીવાત્મા છે ને, તે ભગવાનને ખોળવા નીકળતા. ક્યાંય ભેખમાં ભગવાન મળે, કોઈ સતમાં ભગવાન મળે. પણ આ વખતે મહારાજ ઈ કે મુમુક્ષને ખોળવા અમે ચાલ્યા, આગળ આવીએ, અમે આવીએ છીએ, એને દર્શન આપીએ છીએ, એને દીક્ષા આપીને આગળ લઈએ છીએ. ભગવાને એવું લખ્યું, ભગવાન રાજી થાય ને તો સંતનો યોગ આપે છે. સંતના યોગથી સમજાય છે. દેશ વિદેશથી આ ભક્તો બધાય મળેલા. વિદેશની અંદર મહારાજે ખૂબ દર્શન આપ્યા. એક નારાયણ ભગતની વાત જામવંથલીની અંદર. નારાયણ ભગત 100 ફૂટ ઉપર કામ કરતા હતા પ્લાસ્ટરનું. 10 માળ ઉપર કામ કરતા હતા. જ્યારે એને ફટો ભાંગ્યો, જ્યારે પાટિયું જે આપણે કામ કરતા હોય ને, ત્યારે તે ભગતે પડતું મૂક્યું ઉપરથી, 100 ફૂટ ઉપરથી. હે ભગવાન રક્ષા કરો, હે ભગવાન રક્ષા કરો. ભગત 2 વખત બોલ્યા. ભગતે, નારાયણ ભગતે પડતું મૂક્યું અને મહારાજે 2 હાથથી ઝીલી લીધા. ભગત 100 ફૂટ ઉપરથી પડતું મેલેલા ભગત મહારાજને યાદ કર્યા અને હાથો હાથ ઝીલી લીધા. પણ એ નારાયણ ભગતને કેમ ખબર પડે? વિદેશની અંદર આર્મી લોકો એના ફોરમેન હતા, ત્યારે એ વાત કરી. એની લાલ પગડી વાળા ખુદા આયા था, इसको निमाज करो. તને બચાવવા માટે લાલ પગડી વાળા ખુદા આયા था. ત્યારે તો નારાયણ ભગતને ખબર પડી કે મહારાજે મારી રક્ષા કરી છે. અંત સમયે જો ભગવાનનો યોગ થઈ જાય ને, ગમે એવા પહાડ જેવા દુઃખ હોય તો મહારાજ કે હું એને આશરી લઉં છું, એની હું રક્ષા કરું છું. પ્રહલાદની રક્ષા કરવા થંભમાંથી પ્રગટ થયા. એવી રીતે મહારાજે એ ભગતને બચાવ્યા. જ્યારે આપણી સભામાં જ્યારે નારાયણ ભગત આવ્યા ને, ત્યારે મહારાજને 1000 દિરામ મોકલવા માટે અમારી બા ભગત પાસે આવ્યા. હું કહું, ભગત નિમિત્ત શું લખવું છે? તો કે આ મારું જીવન છે, એ મહારાજે મને સંભાળ્યો છે, એ નિમિત્તે હું આ મોકલું છું મહારાજે. આ પ્રત્યક્ષ દાખલા છે. મહારાજે દુબઈની અંદર સમુદ્રમાંથી ભગતને, કાનજી ભગતને બાપાને કાઢ્યા.
બાવણું પકડી અને 100 ફૂટ 200 ફૂટ ઉપર મૂક્યા. દુબઈ થી પાર દુબઈ જવા માટે નાવમાં જઈને જવાતું દુબઈની અંદર. બાપા ધક્કો લાગેલી પડી ગયા છે સેન્ટરમાં. મહારાજે બાવણું પકડી, હાથમાં પૂંજા હતી. પૂંજા પાણી વાળી ન થઈ. ભગત વિચારવાની વાત તો ઈ છે. બાપા પડ્યા તો ખરા, પણ હાથ આમ નામ રહી ગયો. ના આવે, તરતા ન આવડતું, છતાં મહારાજે ઉપાડી સીધા બાવણું પકડીને મૂકી દીધા. મહારાજે પત્રમાં લખ્યું ઘરે, ભગતની રક્ષા અમે કરીએ છીએ અને મારો હાથ દુખે છે. વિદેશની અંદર મહારાજે ખૂબ દર્શન આપ્યા છે. આજે આ કિશોર ભગત આનું આયોજન કરે છે, એના જે વક્તા કિશોર ભગત આ બધું સંભાળે છે, એ જ ભગતની અંદર ડોક્ટરે કહેલું કે કિશોર આ ભગતને દેશમાં મોકલી દો. ત્યારે સભાની અંદર આવ્યો અને ભક્તોને વિનંતી કરી ને મહારાજને પત્ર લખ્યો. મહારાજ કે દેશમાં આવવાની જરૂર નથી, આ પ્રગટ ભગવાન તમને સાજા કરશે. અત્યારે આ કિશોર ભગત આ સભામાં બેઠા છે. તારી જિંદગી નથી. બધાએ ભક્તોએ ચરણાવીને આપ્યા. સભાની ભરી સભાની અંદર ભક્તોએ ધૂન પ્રાર્થના કરી ભગવાનને અને મહારાજે એને જીવતદાન આપ્યું છે. મહારાજ કે વિદેશની અંદર દેશની અંદર મહારાજે બધા ભક્તોને પરચા આપ્યા છે. આ જીવન ભગવાનને ઓળખી શકતો નથી. વિદેશની અંદર કુળ કુટુંબ પરિવાર ભગવાનને તજી અને ભગવાન રાખ્યા છે. વિદેશની અંદર એક ભગતને મહારાજનો યોગ થયો. ભગતને ભગત સાથે કામકાજ કરે, ભગવાનની દીક્ષા લીધી, શરણાગતિ મંત્ર લીધો. પછી કુટુંબ પરિવાર હોય ને એને વિચાર થયો કે આ તો કૃષ્ણ ભગવાનના ઉપાસક આપણે, છતાં પણ આ સ્વામિનારાયણ ચાંદ ઘડી બે ઘડી દુઃખ આવ્યા. એને માર માર્યો. આ તિલક ચાંદલો વીકી નાખે. જો આ જગત કેવું અવળું છે જોવો. ભજન કરતા હોય ત્યાંથી વિખૂટું કરનારું છે. એવા એક જ વ્યક્તિ છે સંત, કુલ માર્ગે જતાને ભગવાનના યોગમાં આપે છે. ભગતને દીક્ષા લીધી. ભગવાનના યોગ થયા પછી મહારાજ કે મારી શરણાગતિ દીક્ષા લીધા પછી મારા ચરણમાં કાયમના માટે એ ભજન મારું કર્યા રાખો. મહારાજ કે ભગવાનને રાખવા છેલ્લા પણ નથી. મહારાજે રક્ષા કરી. મહારાજ આબુધાબીની અંદર જુનાગઢમાં બિરાજતા હતા. ત્યાંથી તમે અત્યારે કેમ સન્મુખ બેઠા છો? 11:15 વાગે મહારાજ સન્મુખ આવીને બેઠા હો. દીક્ષા લીધી ભગત પાસેથી. બીજે દિવસે ત્રીજે દિવસે મહારાજ જુનાગઢ થી દુબઈની અંદર આ ભગત તો કેમ બેઠા છે એમ આવીને સન્મુખ આવીને બેઠા 11:15 વાગે. ત્યારે ભગતને નિંદ્રા ઉઠાડીને કહે છે, ભગત શું વિચાર કરો છો? કારણ કે ભગવાન કે આ કૃષ્ણ ભગવાનના ઉપાસક હતા. આ ચીન ચરણાવીને જ્યાં દેખાતા હતા ખરા, પણ સંકલ્પ શું કરતા હતા? આ કોતરેલા છે, છિતરેલા છે, પણ આ સત્ય હકીકત નથી. એવો સંકલ્પ કરીને સુતા હતા કે આ ભગત એના ગુરુનું વખાણ કર્યા રાખે છે, માટે આ સત્ય હકીકત નથી. શું કરવા? નથી જોયા નાથને નજરો નજર નૈણા ભરી, કેમ કેસે આ પ્રગટને અનુભવને અડકરે. જેને જોયા નથી ને એને તાત્કાલ વિશ્વાસ નથી બેસતો. પછી મહારાજ જ્યારે સન્મુખ આવીને બેઠા અને એમ જ બોલ્યા કે આ ચીનના દર્શન કરવા છે ને,
ભગત સપનાની વાત નથી, આ પ્રત્યક્ષની વાત છે. અબુધાબી ભગવાનને આવી ભક્તોને દર્શન આપ્યા અને ચીનના ચરણાવીના બધા દર્શન કરાવ્યા. સંતનો યોગ થાય છે તો શું આપે છે? તમને ભગવાન આપે છે. ભગવાન આ લોક કુળ કુટુંબની આ બધું તો જગત આખું આપે છે. 10 માળ થઈ જાય, 15 માળના બંગલા થઈ જાય, પણ જે સંતનું સુખ છે અને પ્રત્યક્ષ ભગવાનનું સુખ છે એ સંત આપે છે. શાસ્ત્રમાં બધું લખ્યું છે, પણ બધી વાત આપણે સમજાતી નથી. નારદ મેરે સંત છે અધિક નહીં કોઈ, મમા ઉર સંત રહું સંતન ઉર વાસ કરું થીર હોય. પ્રભુ મારા સંત છે અધિક નથી કોઈ. પણ મહારાજે કેવા સંત લખ્યા? નિષ્કામ નિર્લોભી, મારે કે લવ લવ વૃત્તિ વાળા નહીં. એક જ ખપ કે જેને ભગવાન આપવા છે, જીવાત્માને ભગવાન આપવા છે અને પરમ ધામમાં એને મોકલવા છે. એના માટે આ રાત ને દી ભક્તો સંતો મહેનત માગે છે. આ બધા ભક્તો આજે આવેલા મહારાજના જન્મ નિમિત્તે, તે મહારાજ કે બધાને ખપ છે ભગવાનનો, માટે બધા મળે છે. શાંતિલાલ ભગત 35 વર્ષથી મને યોગ છે. 35 વર્ષથી ભગતે આજની તારીખ સુધી ભગતે કથા વાર્તા જ કરી છે. આજ લોક લાજ કે જગત હામું જોયું જ નથી, કોઈ દી નથી જોયું. મારા જીવનની અંદર હું જોતો જ આવું છું. કોઈ પણ ભક્તોના દુઃખ હોય ત્યારે સન્મુખ આવીને રહે છે. પણ જેને વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને એના કામ થાય છે, બાકી બધાના કામ નથી થતા. પગ ખેંચવા વાળાથી મહારાજ કે હારી ન જાવું. આ જગતનો જીવ છે, જગતને છેતરે છે, તો પ્રત્યક્ષ ભગવાનના યોગ વાળાને કોઈ છેતરી નથી શકતું. શું કરવા? એના સાથે ભગવાન છે. આવા દાખલા મારે દુબઈની અંદર દર્શન આપ્યા, ભક્તોને યોગ કરાવેલો અને 10 વર્ષ સુધી ભગતને અમે સાથે કથા વાર્તા સાંભળેલી. એક જ લક્ષ્ય છે, દીક્ષા દેવી, પ્રત્યક્ષ ભગવાનનો યોગ કરાવો. અને મહારાજ કે આ જગતની અંદર બધું મળે છે, પણ ભગવાનને સંત નથી મળતા. જગતની અંદર તમને આશીર્વાદ આપીને ક્યાંય ને ક્યાંય પહોંચાડે છે, પણ પરમ ધામ અને મોક્ષ દેવો હોય તો મહારાજ કે આ સંતનો યોગ માગે છે. એટલે મહારાજ કે ભગવાનનો રાજી કરવા આજનું આયોજન બહુ છે. પ્રત્યક્ષ ભગવાનનો રાજીપો છે, નહીં તો આટલા ભક્તો ક્યાંય ભેળા થોડા થાય છે. ધન છે આ પટેલ સ્કૂલને આ ભક્તોને કે આવું આયોજન કરી અને ભક્તોને રાજી કરવાનું સ્થાન કર્યું છે. માટે મહારાજ કે મોટું મંડળ બને, અહીંયા મોટા મોટા સમયા થાય. મહારાજ કે અહીંથી રહેતા હોય ભક્તાઓને મહારાજ ખૂબ બળ આપે. મહારાજે એમ ભગત ઘણી વખત બોલે છે, પટેલ કુળ જાગશે ત્યારે મારા કામ મોટા મોટા થશે. આ ભગવાનનો સંકલ્પ છે. ભગવાન પૃથ્વી ઉપર આવ્યા, પણ પટેલ કુળની અંદર જો પ્રગટ થયા હોય તો આ પહેલી વાર છે. પટેલનું ગૌરવ છે. મહારાજે ઘણી ઘણી વાત કરી છે, ઘણા ઘણા દર્શન આપ્યા છે. માટે શરણાગતિ મંત્ર લેવો, દીક્ષા લેવી અને પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરવું. મહારાજ કે ભજન કરવાથી સુખ મળે છે, એ સિવાય સુખ નથી મળતું. સુખ હરિકા ચરણ में और संत की माय, ભાગ્ય વિના નહીં મિલત કહે વેદ પૂરા. શાસ્ત્રો થોતા ને થોતા વાંચી જાય, પણ મહારાજ કે સંતનો યોગ અને પ્રત્યક્ષ યોગનું જ ભલામણ કહે. ભક્તિ કરી જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ને એને પૂર્વ ભજન નથી કર્યું એની. વિચાર કરો, કોઈ પણ દાખલો લ્યા તમે, જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ને તેને પ્રગટનું ભજન કરી અને ભગવાનના ધામમાં પહોંચ્યા છે. મહારાજ કે બધા સ્વરૂપ મારા છે, પણ આ હું પૃથ્વી પાસે માનવ રૂપે આવું
ત્યારે અમે કહીએ એમ કરી લો. આ તમારા સન્મુખ બેઠા છે એનો યોગ કરી લ્યો, એનું ભજન કરી લ્યો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનું. મહારાજે 2-3 વખત કહેલું કે તમારા સન્મુખ બેઠા એ પ્રગટ ભગવાન છે. મેલ બધું પડ્યું આ બેઠે એનું ભજન કર્યું. મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનો રાજી રાખવા, શરણાગતિ મંડળ સંપ રાખવો. મહારાજ કે સંપ રાખશો તો મોટા મોટા કાર્ય કરશો, કલેશ થાય એવું નહીં કરતા. મહારાજ કે પ્રગટ ભગવાન અને સંતનું ચરણ ગ્રહણ કરી અને પ્રગટ ભગવાનના ધામમાં જવાય એવો અધિકાર મેળવી લો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચા આપણને કથા અમૃત પાન કરાવશે. જે પણ ભક્તો વાતચીત કરતા હોય ગેટ આગળ એ સર્વે શાંતિથી સભા મંડપમાં બેસી જાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. એવું મારું પરમ ધામ, એમાં બિરાજમાન એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, જેની સેવા અનંત કોટી મુક્ત પુરુષો કરી રહ્યા છે, અખંડ સેવા કરી રહ્યા છે. તે જ ભગવાન એને રચેલી આ અનંત સૃષ્ટિ કે જેનો છેડો કોઈ આપણે લઈ શકીએ એમ નથી. એ અનંત સૃષ્ટિમાં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જેવી જરૂર પડે ત્યારે અનેક સ્વરૂપ ધારણ કરી અને ભક્તોની રક્ષા કરું છું. ક્યારેક યુગના પરિવર્તન માટે, ક્યારેક અસુરોના ઉપદ્રવથી ભક્તોને બચાવવા માટે, ક્યારેક ધર્મની સ્થાપના કરવા માટે, ક્યારેક શાસ્ત્રોની રચના કરવા માટે અનેક પ્રયોજન ગોઠવી અને ભગવાન પોતે વિચરણ કરે છે. અનંત સૃષ્ટિઓમાં અનેક અવતારો ધરે છે. એવા ભગવાન અત્યારે એવો બાલકૃષ્ણ, અયમ બાલકૃષ્ણ કમરા ગોપાલ નંદનમ, એવો હું બાલકૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમર માતાનો પુત્ર, ગોપાળદેવ પોતાનો પુત્ર બની અને અસોપટ સરોવરને કાંઠે આવેલું કુકાવાવ ધામ, એમાં હું અત્યારે પ્રગટ થયેલો છું. સ્વયં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે આ કલમ લેખી. અવતાર નહીં, હું તો અવતારી નારાયણ છું. બધા અવતારોને મોકલનારો છું. દેવ દેવીઓને ઈશ્વરોને મોકલનારા અમે છીએ કે જાઓ તમે કામ કરી આવો. એમ આ પૃથ્વીમાં દેવીના અવતારો, ઈશ્વરના અવતારો, ભગવત અવતારો, વિભૂતિ રૂપે ભગવાનના અવતારો, અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર ધારણ કરી આખી સૃષ્ટિની સંભાળ રાખે. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અત્યારે પટેલ દેવાણી કુળમાં આજના દિવસે પ્રગટ થઈ અને ભક્તોને દર્શન આપ્યા છે. બહુ દિવ્ય લીલાઓ કરી છે, બાળ લીલાઓ કુકાઓ ધામમાં કરી છે. હનુમાનજી મહારાજ પોતે પ્રગટ થઈને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. કુકાવાની અંદર મંદિરમાંથી, મૂર્તિમાંથી હનુમાનજી મહારાજ પ્રગટ થઈ અને ભગવાન ભેગા કુકાવાની અંદર આખો દિવસ રહીમાં ભેગા રહીમાં. શંકર ભગવાન પોતાનું મંડળ લઈ અને ભગવાનના દર્શન માટે ગોપાલ દેવને ઘરે આવ્યા અને ખેલ દેખાડી ભગવાનને રાજી કર્યા. ગિરનારમાંથી 21 ઋષિઓ આવ્યા, મહારાજના ચરણે પડ્યા. નાની એવી ઉંમરના મહારાજ કુકાઓને પાછળ રમે છે. ગિરનારમાંથી 21 ઋષિઓ સમાધિમાંથી જાગીને બધા આવ્યા કે હવે આપણે ધ્યાનમાં જોવું બધું નકામું છે. જેનું ધ્યાન ધરી છે એને તો અવતાર થયો છે અને કુકાઓમાં વિચરે છે. એ છોડી જપ તપ યોગ ને ધ્યાન, ભગત ભજનમાં બોલ્યા ને, છોડી જપ તપ યોગ ને ધ્યાન. રેવતા ચડતી ઋષિઓ આવ્યા, છોડી જપ તપ યોગ ને ધ્યાન. ભગવાન જ્યારે પ્રગટ થઈને આવે ત્યારે બધા ઋષિઓ એના સુખ લેવા માટે આવ્યા, દર્શન
દર્શન માટે આવ્યા છે, લાભ લેવા માટે આવ્યા છે. એ તો આવ્યો, પણ 68 તીર્થો, આખા ભારતમાંથી તીર્થો, બધા તીર્થો અનેક રૂપ ધરી બધા ભગવાનના ચરણમાં ભગવાનના દર્શન માટે બધા આવ્યા છે. દેવ દેવીઓ બધા અનેક સ્વરૂપો ધારણ કરી ભગવાનના દર્શન માટે આવ્યા છે. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે સંત રૂપે વિતરણ કર્યું. સંત સ્વરૂપે આવ્યા ભક્તોને સુખ દેવા, શરણાગતિ મંડળ ઓળખાવે કે છે જૂનાગઢમાં, કોઈ અમને શ્વેતાયમ મિલાવો રે કુકા વાવમાં. ખરેખર બહુ અદ્ભુત કાર્યો કર્યા છે ભગવાને. ભગવાન પણ છલકતું દેખાયેલું છે. ડગલે ને પગલે ભગવાન પોતે પ્રતાપ વાપરતા આવ્યા છે. સંત રૂપ ધારણ કરી 11મે વર્ષે જુનાગઢમાં નિવાસ કર્યો. 18 વર્ષ સુધી પછી કાશીમાં રોકાણા. કાશીમાં સ્વયં ભગવાન પોતે બોલ્યા કે કાશીના જે વિદ્વાનો છે એ બધા અમારી વાટ જોતા હતા. ત્યારે ભગવાન કે અમે વિદ્વાનોના રાજા બન્યા, વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ, કે મારાની પદવી લખાયેલી છે. વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ સંત અને સર્વશ્રેષ્ઠ વિદ્વાન એના જેવા કોઈ નહીં. વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ કે પૃથ્વીમાં રાજા, વિદ્વાનોના રાજા, સંતોના રાજા, પરમ પુરુષ. આપણે બધા પુરુષ ઘણા છે, અનંત છે, પણ પરમ પુરુષ એક. એ પરમ પુરુષ એ આવીને આપણને મળ્યા છે. એને આપણો હાથ ઝાલ્યો છે, એને કૃપા કરી છે અને સ્વયં પોતે બોલ્યા છે કે અમારું આ વખતે અમારું કાર્ય, એક એક કાર્ય ભગવાન પણ બતાવ્યું. અમારા હથેળીના ચિહ્નો સ્વયં પોતે મૂર્તિઓ આપતા પૂજવા માટે. પછી મહારાજના ચરણમાં ચિહ્નો આપણે જોઈ રહ્યા છે. આ સભાની અંદર બેઠેલા, સ્ટેજ ઉપર બેઠેલા બધા સંતોએ મહારાજના દર્શન કરેલા, સાક્ષાત દર્શન કર્યા છે. એકો એક ચિહ્નોના દર્શન કર્યા છે. સાથરમાં લક્ષ્મીજી હતા, લક્ષ્મીજીના દર્શન કર્યા છે ભક્તોએ. અને સ્વયં પોતે બોલ્યા છે કે અત્યારે વ્યાસ રૂપે આવે ને, વ્યાસ રૂપે આવે ત્યારે શાસ્ત્રોની રચના કરે, રાજાનું રૂપ ધારણ કરે, ત્યારે હથિયાર ધારણ કરે, અસુરોને મારે. આ વખતે ભગવાને કલમ ધારણ કરી, કલમ શાસ્ત્ર દ્વારા ઉપદેશ આપી અને બધાને કાયરા. એવા ભગવાનના આપણને મળ્યા છે. અનેક પરચાઓ પૂર્યા છે. ભગવાન પણ ચારે બાજુ છલકતું દેખાડ્યું છે. વ્યાસ ભગવાન કરતા 3 ગણું સાહિત્ય સંસ્કૃત ભાષામાં 9 લેખ, નવા સિદ્ધાંતો મૂક્યા. આ પૃથ્વી ઉપર જે સિદ્ધાંતો નહોતા, વિશિષ્ટ બ્રહ્માદ્વૈત નામનો નવો સિદ્ધાંત આપણા અનાદિ કૃષ્ણ ભગવાને મૂક્યો. જે આપણા દેશમાં મોટા મોટા ઋષિઓ થયા, શાસ્ત્ર રચનારાઓ થયા, ઘણા ઘણા આચાર્યો થયા, તો આ સિદ્ધાંત કોઈ મૂક્યો નહોતો. એ સિદ્ધાંત પોતે વિશિષ્ટ બ્રહ્માદ્વૈત નામનો સિદ્ધાંત મહારાજે પોતે ભારતમાં પ્રસિદ્ધ કર્યો. આટલા મોટા ગ્રંથો લખ્યા છે કે આજે ભારતની અંદર બધાથી મોટો ગ્રંથ મહારાજનો છે, શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા મહાગ્રંથ, કે જે ભગવાનનું સ્વરૂપ છે. એવી બધી કૃપા મહારાજે કરી છે. ભગવાન પણ છલકતું દેખાડ્યું છે. એક એક વાતમાં સ્વયં પોતે બોલે છે, કેસેટમાં બોલે છે, ભગવાન તમને મળ્યા છે, ઓળખાણ આપી છે. भगवान तुम्हारे सामने बोल रहे हैं, तुम सुन रहे हो. कहीं कृष्ण वल्लभ रूप है, कहीं श्वेतांग रूप है, कहीं अनादि कृष्ण नारायण स्वरूप है. જેટલા જેટલા અવતારો થયા ભગવાનના, એને ધારણ કરનારા એ ભગવાનનું મૂળ સ્વરૂપ, મૂળ નામ એટલે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું મૂળ નામ. પછી આ પૃથ્વી ઉપર ભગવાને અવતાર ધરવાનું ચાલુ કર્યું એટલે ભગવાનના હજારો નામ થયા. હજારો નામથી આપણે ભજી છે. આ હજારો નામથી આખી સૃષ્ટિ અનેક નામથી અનાદિ કૃષ્ણ નારાયણને ભજે છે, ભજતી આવે છે અને ભજશે. કેમ? તો આખા સૃષ્ટિના કરતા, હરતા, ધરતા, ભરતા, રક્ષણ કરતા એ એક જ અનાદિ નારાયણ. એને ભેગા લક્ષ્મી હોય ત્યારે લક્ષ્મી નારાયણ, રાધાજી ભેગા હોય ત્યારે રાધા કૃષ્ણ, સંત સ્વરૂપે આવ્યા એટલે સ્વામી નારાયણ. બદ્રિકાશ્રમમાં ભગવાને નિવાસ કર્યો, બદ્રી નારાયણ. એવી રીતે સતયુગને સ્થાપવા ભગવાન આવ્યા, કળિયુગને કાઢવા માટે ભગવાન આવ્યા. ત્યારે ભગવાનનું સત્યનારાયણ નામથી બધાએ ભજન કર્યું.
ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ લખી ગયા. આવી રીતે મેં બધા કાર્યો કર્યા છે. અનેક નામથી મને બધા ભજન કરે છે. પણ અત્યારે આ વખતે મારું મૂળ નામ, સર્વથી પ્રથમ મારું નામ જે પહેલું છે, ઉપર બેઠેલી સ્વરૂપ, આ બ્રહ્માજીને ભગવાન કહે છે મારું મૂળ નામ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. પછી જેટલા અવતારો થયા એટલા હજારો નામ ભગવાનના થયા, પણ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એટલું બોલ્યા એમાં ભગવાનના 1000 નામ આવી ગયા. 33 કરોડ દેવતાઓ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરો બધા આવી ગયા. આખો સનાતન ધર્મ એક નામમાં આવી ગયો કે આપણે બધા એક થઈ, એક જ ભગવાનના દીકરા થઈ, એક જ ભગવાનના ઉપાસક થઈ. એ એક છે અનાદિ નારાયણ છે. એ કૃષ્ણ નારાયણ કયો, અનાદિ નારાયણ કયો, લક્ષ્મીપતિ ભગવાન કયો, રાધાપતિ ભગવાન કયો, સંતોના પતિ ભગવાન કયો, અનેક નામથી ભગવાન કે અમારા બધા અમારા નામ છે. અત્યારે કૃપા કરી આપણા ઉપર, પટેલ સમાજ ઉપર કૃપા કરીને અવતાર ધારણ કર્યો. આપણી ઘરે ભગવાન આવ્યા, આપણા પરિવારમાં ભગવાન આવ્યા, ત્યારે આપણે એક જ વાત બોલવાની રહી, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. હરી તારા નામ છે 1000 માંથી આપી દીધું. આ એક નામ બોલને 1000 નામ થઈ ગયા મારા. આવી કૃપા ભગવાને કરી છે. ભગવાન પ્રતાપ વાપરતા આવ્યા છે, યુગો યુગમાં પ્રતાપ વાપરતા આવ્યા. કૃષ્ણ અવતારમાં પ્રતાપ વાપર્યો ત્યારે જગતે ઓળખા કે ભગવાન હતા. જેના ભાગ્યમાં હતા એટલા જ ઓળખા. હો, આ બહુ અઘરી વાત છે. એટલે મહારાજ કહે છે આટલા બધા ભગવાન પ્રગટને ઓળખી ગયા. સમયે સમયે જ્યારે સમય આવ્યો છે ને ત્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપને નથી ઓળખી શકતા. માનવરૂપ ધારણ કરે ભગવાન ત્યારે આપણે સંશય થાય. પણ આ વખતે એવી કૃપા કરી કે ગમે એની નજરે જુએ ને તો સાક્ષાત ભગવાન છે. આ ચિહ્નો ભગવાન સિવાય કોઈને ન હોય. સ્વયં અવતારી નારાયણ આવ્યા હોય એના આ પગલા છે. એ પગલા આ ભક્તોએ દર્શન કર્યા. એટલે ભગવાન કહે છે આ ભક્તોને જેને વાત મનાશે, એને વાત સમજાય છે, એ પણ જીતી ગયા. મનુષ્ય જન્મ જીતી ગયા, એને આત્મા કલ્યાણ પ્રાપ્ત કરી લીધું. એટલે ભગવાન જ્યારે આવે ત્યારે એને શરણે પડવું. એમ બધા શાસ્ત્રો એમ બતાવે, વેદ પુરાણ બધા શાસ્ત્રો એમ બતાવે છે આ જગતમાં જ્યારે કૃપા કરીને ભગવાન નારાયણ નરરૂપ ધારણ કરીને આવે, આપણા જેવા બનીને આવે ને, ત્યારે એને શરણે પડી જાવ. જો અર્જુનને ભગવાને એ જ કીધું, સર્વ ધર્મ પરિત્યજમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન બધા ધર્મો મારા સ્થાપેલા છે, બધું ફળ આપનારો હું જ છું. અત્યારે બધું એક પર મૂકી અને હું કહું એમ કરી. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે પોતે એમ કહે છે અમે આજ્ઞા કરી, અમે જે તમને વચન આપી એ પ્રમાણે વર્તન કરજો, ભક્તિ કરજો, સંસારમાં રહીને સંતનું જીવન જીવજો. એટલા માટે ભગવું આપ્યું. આ મહારાજના સંતો છે બધા, સંસારમાં રહેલા ભગવાનના સંતો છે, પ્રગટ ભગવાનના ગુણ ગાનારા સંતો છે બધા. આપણે આજે તો ખૂબ મહારાજે પરચાઓની વાતો કરી, વરસાદના છાંટા ગણાય તો મહારાજના પ્રતાપ ચમત્કારની વાતો ગણાય. એટલી બધી આ વખતે કળિયુગમાં કૃપા કરી છે. પણ એવા શબ્દો મહારાજ બોલ્યા છે છેલ્લી મુલાકાતમાં કે અત્યાર સુધી શાસ્ત્રો રચના માટે દાળિયા મોકલા. દ્રષ્ટાંત આપ્યું કે ખેડૂત હોય, મગફળી પાક થઈ ગયો હોય, મગફળી કાઢી લીધી હોય, પછી એનો વીણાર કરતા હોય. વીણાર કે જે લાઈનમાં મજૂરોએ લાઈન લીધી હોય ને એમાંથી મગફળીના પોપટા નીકળે ખરા, પણ ઘર ધણીએ જે લાઈન લીધી હોય ને એમાંથી પોપટો જડે નહીં. એમ દ્રષ્ટાંત આપણને સમજાવવા માટે એમ બોલ્યા મહારાજ કે અત્યાર સુધી તો દાળિયા મોકલા હતા શાસ્ત્રો રચવા માટે, કે જાઓ કરી આવો, લખી આવો. ભગવાનનો પ્રવેશ હોય, પણ અત્યાર સુધી દાળિયા મોકલા હતા. ઘર ધણી તો હવે આવ્યા. અમારા લખેલા શાસ્ત્ર એમાં કોઈ ખોટ ન કાઢી હશે. એટલે લખ્યું સર્વોપરી શાસ્ત્રો રચવાને આવ્યા, વિશ્વનું કલ્યાણ કરવા માટે આવ્યા. પણ ભગવાને એવું બોલ્યા કે હવે પછીના સમયમાં અમે એવો પ્રતાપ વાપરશું, મૂર્તિમાં રહીને એવો પ્રતાપ વાપરશું, બધાને દર્શન આપશું, બધાની મનોકામના પૂર્ણ કરશું, દુઃખ દૂર કરશું. બધાને સુખી કરશું. એવો પ્રતાપ વાપરતા આવ્યા છે અને હજી વાપરશું. ત્યારે ભગવાન કે જે મૂર્તિ મારીનો પ્રતાપ ત્યારે જગત આખું ઓળખશે
કે આ પટેલ કુળની અંદર ભગવાને અવતાર થયો. અમારા શબ્દો છે કે અમારો પ્રતાપ જોઈને બધા નમશે કે ભગવાન વિના આવું કોઈ કાર્ય કરી ન શકે, ભગવાન વિના આવા ચિહ્નો કોઈને હોય નહીં, ભગવાન વિના આવા કોઈ શાસ્ત્રો રચી ન શકે, અને ભગવાન વિના આ કોઈથી કાંઈ કાર્ય થાય નહીં. એવી લીલા, અદ્ભુત દર્શન પ્રત્યા ભગવાને પૂર્ણ આપ્યા છે. પણ આ બધું ભગવાન કે પટેલ સમાજ જ્યારે જાગશે ત્યારે ગામડે ગામડે નાના મંદિરો, મોટા શહેરમાં મોટા મંદિરો થશે, અને અનાદિ કૃષ્ણ નારાયણનો જય જયકાર થશે. ચારે બાજુ ડંકાઓ વાગશે, ભગવાન પોતે દર્શન આપી બધાને સુખિયા કરશે. અત્યારે કુકાવાને પાછળ બેઠા છે, ફુલવાડી ધામમાં બિરાજે છે, બ્રહ્મકૈલાસ ધામમાં બિરાજે છે, આલુર ધામમાં આંધ્રપ્રદેશમાં બિરાજમાન થયા. એ ભક્તો આપણે બધી લાભ આપશે. આલુરમાં શું મારે પ્રતાપ પાઇપરો છે, ત્યાં પણ પટેલ સમાજને આલુરમાં જગાડ્યા છે આંધ્રપ્રદેશમાં. હવે પછી અહીંયા આપણા બિરાજમાન સર્વ ભક્તો, આચાર્યો આપણે જે આગળ થકી ખૂબ લાભ લેવાનો છે. મહાપ્રસાદનું ભલે મોડું થાય, આજ તો ભગવાનનો જન્મ ઉત્સવ છે ને, ભગત મહાપ્રસાદ પેલા લેવાનો છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે મુંબઈ ધામને આંગણે 112મો મહારાજના જન્મજયંતિ મહોત્સવ ભાવભર્યો ઉજવાઈ રહ્યો છે. ઉત્સવમાં બિરાજમાન આપણા સદગુરુ શ્રી સંત શિરોમણી આપણે દર્શનનો લાભ દઈ રહ્યા છે. પૂજ્ય આચાર્ય મહારાજ, પૂજ્ય સંત શિરોમણીજી દેવરાજ ભગત, જેણે મંડળની અંદર સિંહનું બીડું આપવામાં આવ્યું છે, એવા પૂજ્ય સંત શિરોમણી ભગવાનજી ભગત તથા સર્વે મંડળના કથાના વક્તાઓ શ્રીઓ તથા સર્વે મંડળથી પધારેલા પ્રમુખશ્રીઓ, ભક્તો અને મારા ભંડારા ધામ પરમધામ નિવાસી સુપાચાર્યજી મહારાજ, આચાર્ય મહારાજ વતી નૂતન વર્ષના જય અનાદિ કૃષ્ણ નારાયણ વાત. મહારાજે અખંડ બુમલીમાં ભગવાન અને ભગવાનના સંત કલ્યાણકારી છે. તો મહારાજે એ જે કીધું છે આપણને, તો એ સંત ક્યાં? તો આજે આપણી નજર સમક્ષ બિરાજમાન છે કે જેણે આ પૃથ્વી ઉપર આપણા આચાર્ય છેડાથી ભક્તોને ગામડે ગામડે વિચરણ કરીને અને ભક્તોને ભગવાનને ભેટો કરાવી દીધો છે. એવા પૂજ્ય શ્રી આપણા સદગુરુ શ્રી શાંતિલાલ ભગત આજે આપણા સમક્ષ છે. બીજું નવીન વાત તો એ છે કે જે આજે ભક્ત જ્યારે પેલા ભક્ત ન હોય પણ અત્યારે ભગવાનની ભક્તિ, જેને ભગવાન ઓળખાવ્યા, જેને ભગવાને આચાર્ય બબે આચાર્યના ગુરુ પૂર્ણ પૂજ્ય શ્રી શાંતિલાલ ભગત અહીંયા આપણી સમક્ષ મોજૂદ છે. એની દિલીપ ભગત આપણે દેવાણી કુટુંબ, જે કાલે 2 દિવસ પહેલા મહારાજે એને દર્શન આપ્યા. ભગત કે આ ઉત્સવ ક્યારે, આ કઈ રીતે થાય એમ? તો મહારાજે દર્શન આપ્યા કે ભગત, હું તો ભગતને મહારાજે હમે ઉભા રહીને દર્શન આપ્યા કે આ મારો સંત, એમાં હું વિસરી અને તારો ઉત્સવ પૂરો કરીશ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નારાયણ ભગવાનની જય. સાચા સુરા રે જીવતર જૂઠું મરવું મંગળ જાણે, આ હરિજન જોઈ તીખા, જેના ઘાવ વેરી વખાણે. આવા પ્રત્યક્ષ ભગવાનના લીલા ચરિત્રો, જેને જીવનની અંદર ભગવાનમય જીવનમાં ઓતપ્રોત કરીને જીવન આખું ભગવાનમય કરી, આ પ્રત્યક્ષ ભગવાનના લીલા ચરિત્રો જ છે. આ ભગવાનના દર્શન, ભગવાનને લીલા ચરિત્રો, જ્યાં 3 વર્ષ હું સાધુ ફેરો રહેલો, ત્યાંય મહારાજનો યોગ, અને ગ્રસ્તાશ્રમમાં આવ્યા ત્યાંય મહારાજનો યોગ. આવા પ્રત્યક્ષ ભગવાન જો જીવનની અંદર આપણું જીવન રંગાણું હોય
તો આવા ભગવાનના લીલા ચરિત્રો એનું પાન કરે તો મહારાજ કે ગમે એવા જન દેશકાળ નબળા હોય, આપણા ભાવિ નબળાઓ હોય તો પ્રત્યક્ષ ભગવાનના લીલા ચરિત્રો પાવનકારી છે. આ પ્રત્યક્ષ ભગવાનના લીલા ચરિત્રો જામનગરની અંદર મહારાજ બિરાજમાન હતા. ત્યાંના મંદિરની અંદર 4 ચોરોએ વિચાર કર્યો કે આ કળશની અંદર આટલું તો સોનું નીકળશે, એવા 3 કળશ છે તો હારું, નહીં તો આટલું તો સોનું મળશે. એ ચોરી કરવા માટે પોતે નક્કી કર્યું. એનો ટાઈમ થઈ અને લઈને આવ્યા મંદિરમાં. અને મહારાજ અંતર્યામી ભગવાન પોતે રાતના 12-1 વાગ્યાથી ત્યાંથી પોતાની કલમ જ હાલતી હોય. મહારાજ લખતા હતા. અને આ 4 અંતર્યામી ભગવાન તો દેખીને કહી દીધું, ઓહો આ ચોરને આવું શું પૂછ્યું. ત્યારે મંદિરની અંદર માણસો તરવા જાય કે મોક્ષ માગવા જાય, પણ મહારાજ કે આને ચોરી કરવાનું પૂછ્યું. ભગવાન અંતર્યામી જાણતા હતા. એ 4 ચોરેને જઈ 3 ઉપર શિખર ઉપર ચડી ગયા અને એક નીચે દાદરા ગાડામાં ત્યાં બેસીને પોતે દરવાજો અંબાડીને જીવનમાં ડીગ એને એ કહી. અને મહારાજ બધું જોયું કે મારા કે આને તો મંદિરમાં જઈને આવી ચોરી કરવાનો આનો શું આવડો શોખ થયો. ભગવાને તરત જ જોયું કે જો હું આ પૃથ્વી અંદર વિચરતો હોઉં તો આવા દ્રશ્ય કરનારા હોય, ચોરી કરનારાઓને જો હું શિક્ષા ન આપું તો જગતની અંદર કોણ ભગવાન તરીકે માનશે. એ ભગવાન પોતે એવો સંકલ્પ કરીને હાથમાં પાણી લીધું અને જ્યાં આ ઉડાડ્યું ને જે ઓલા 3 શિખર ઉપર ચડ્યા હતા એમને ચોટી ગયા. એમને સમાધિ લાગે, એમને અહીંયા ચોટી. અને બીજો એક દાદરા નીચે ત્યાં હતો ત્યાં એની સમાધિ લાગે. આ પરચો જોઈ અને મહારાજે અંતર્યામી કથા વાર્તાનો ટાઈમ જામનગરની અંદર મહારાજ ટાઈમે ટાઈમ કથા વાંચી પૂર્ણ કરી. જેઠા હતા મોટા હરિભક્તો બધા કાંતિભાઈ મોટા મોટાઓને બોલાવી મહારાજે કહ્યું કે ભક્તો સામાન્ય નાના એવા 4 હાર લેવો અને બીજા ભક્તો આવવાના છે એટલે સ્વાગત કરવું છે. બહુ સારું. ત્યારે કનુભાઈ જે જઈને 4 હાર પડી ગયા લઈ આવે અને આવી બરોબર ઓફિસના સામે ત્યાં મહારાજ ઊભા હતા, ત્યાં મહારાજ બેઠા હતા અને બધા હરિભક્તો બેઠા. તો કે મહારાજ શેમાં આવવાના છે? અરે એ કે આવી જ ગયા છે, આપણે જ ટાઈમ લેવાનો છે, હાલો. તો કે હે? તો કે હા. ત્યાં મંદિરમાં ગયા ઉપર. મંદિરના ઉપર જવાના માટે દાદરો હતો, ત્યાં દાદરે જઈ ત્યાં દરવાજો ખોલો. જ્યાં દરવાજો ખોલ્યો તો એક ભાઈનો ત્યાં સમાધિ લગાવી પડ્યો એમનો ઊંધમાં. એટલે મહારાજ કે એ ભલે એમનો ઊંધો ગયો, ભલે પડ્યો, હાલો કે ઉપર. ત્યાં ઉપર ગયા તો 3 જણા એમને ચોંટી ગયા હતા. એમને મંદિરના એમને પકડીને એમને 3 ચોંટી ગયા હતા. ન બોલે ન ચાલે, કાંઈ નહીં, એમને ચોટેલા. મહારાજે આમ તરત સંકલ્પ કરીને પાણીની અંજળી ઉડાડીને તરત બોલતા થઈ ગયા. એ કે તમારે જો સુખી થવું હોય તો આસ્તે આસ્તે નીચે ઉતરી જાવ. જે કરવા આવ્યા હતા એ તમને અમને વાત કરો. એ બધાએ 3 ચોરને નીચે ઉતાર્યા અને ઉતારી અને ઓફિસને સામે લઈ આવ્યા. એ 4 સુમરા જાતના હતા. લઈ આવી મહારાજ કે મહારાજ અમે ચોર જાત છે, અમે એવો સંકલ્પ કર્યો કે આ 3 શિખરની અંદર આટલું તો હોનું નીકળશે. તો કે આ ચોરી કરવા જેવી છે. આ સંકલ્પ કરીને આવ્યા હતા, પણ ભગવાન અમને શું કરી દીધું કાંઈ ખબર જ ન પડી. અંતર્યામી ભગવાન સ્વયં ત્યાં બિરાજમાન હતા. એ મહારાજે આમ પાણીની અંજળી આમ કરી તરત સમાધિ લગાડી દીધી. નેન્ય ચોટી ગયા. આ સમાધિ ત્યાં દાદરાગાડામાં એક ભાઈ ઉતર્યો.
આ ભગવાનની દિવ્ય લીલાઓ જે આને સાંભળીને અંદરથી કે હવે તમે કેવું ભાગવાની કોશિશ નહીં કરતા કાંઈ જે આપણે હકીકત હોય એ બધી વાત આ બધી હકીકત વાત કરો એ કે અમે આ માટે આ પક્ષીની અંદર ચોરી કરી છે અને આ જ કરી છે અને અમે આજથી મારવા આજથી કોઈ અમે આ ચોરી ધંધો નહીં કરી તો કે લ્યો પાણી મહારાજે હાથે પોતે બધાને પાણી એ હજી ચાર એ ઉમરા જાતના હજી જામનગરની અંદર એ સત્સંગી છે હજી મંદિરમાં આવે છે એના કુળ કુટુંબ વાળા લોજને માંગરોળમાં રહીએ છે હજી ન્યાય એના સત્સંગીઓ બધા ત્યાં જ છે આવા જે પરચાઓ આવા જે ભગવાનના લીલા ચરિત્રો પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ અને ભગવાનના જન્મદિવસનો ઓતપ્રોત થઈને જો જીવનની અંદર આ છેલ્લો જન્મ કરી મહારાજના જે ઉત્સવમાં કે એના જન્મદિવસોમાં આવો ભોગ દઈ મહારાજના કાર્યોમાં જોડાઈ જાય તો મોક્ષનો મહારાજ કાંઈ હાવ હેલો છે પણ મહારાજ જે કરવું છે સત્ય વસ્તુ જો જીવનની અંદર અપનાવી જો ભક્તિનો માર્ગ અંદર પ્રગટ થાય ને તો સાચી વસ્તુ કમાવા મળી એવા પરચાઓ જામનગરની અંદર તો અનેક પરચાઓ છે એક બીજો હોનીનો એક પરચો તમને બતાવે એક હોની ભાઈ હતા 3 દીકરા હતા દીકરાઓને હારામાં હારું હોનીની દુકાન જોરશોર ચાંદીનો ધંધો હાલે હારામાં હારું મહારાજ કે આ સભા મંડપ કરવો છે આ મંદિરનું કામ કરવું છે આ સીટોનું કામ કરવું છે પૈસાની જરૂર પડશે કે આ કાયમ મહારાજ આ વાત મૂકે ત્રણેય દીકરાને બોલે કે આ મહારાજ કહે છે કે આપણે થોડીક મદદમાં હું વાંધો કે આપણે સેવા કરશું કેમ મહારાજ તમે બોલો કે મહારાજ કે આ જરૂર છે સભા મંડપમાં પૈસાની વિના નહીં આવે તો મહારાજ તમે કયો એટલે એ કહે એટલે મહારાજને આપી દીધા એમ કરતા 1 2 3 વર્ષ થયા સભા મંડપ પૂરો થયો અને મહારાજ પછી કે પૈસાની જરૂર પડશે ભગત કાંઈક જરૂર આપો બીજી સભા જ કરવી પડે માંગવા જ પડે લેવા જ પડે તો કામ બંધ થઈ જાય તેથી મહારાજ દીકરા ને એના બાપુ બધા 3 4 જણા બેઠા હતા અને આવીને કહેવા માંડ્યા કે સ્વામી તમે તો બધી વાત ને તમે કે એકની વાંહે પડી જાવ છો બીજી વાત જ નહીં લાવો 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 બીજા નથી ભક્તો કે ભાઈ હવે જો અમે કહી છે ને એ કે તમારા ભલાને માટે કરી છે અમારે માટે કાંઈ જોતું નથી ને અમારે કાંઈ તમારે કહીને તમારી પાસે લેવા એવું થયું નથી તમે દિયો તો સારું છે આ લક્ષ્મી છે પાવન થાય અને શુદ્ધ થાય નકર લક્ષ્મી તો લક્ષ્મીનું કામ કરશે પછી તમે હાથ ધોયા વિના એમનેમ મુળગા એમનેમ રહી જશો ત્યાં આને જીવનની અંદર ઘરમાં જઈને બધા કે સ્વામી આપણે જ દેખી કે આમ જઈ હોય આપણે જ એ 3 દીકરાનું બધા મત એક થાવ પછી એના બાપા કે મહારાજ આપણા ભલાને માટે કરે છે પણ ફૂલની પાંખડી આપણે મહારાજનું વચન નીચે ન પડવા દેવું આવું કહેવા માંડ્યા પછી એના દીકરા બાપાને મીડા પાડવા તમે કે આવું કે પાછા તમે આપણી સેવા કરી છે ને તોય હજી તમે એમ કીધા શાસ્ત્રીજી મહારાજ છે એ આપના માટે હાટું આપણે એમાં વાંધો નહીં કે તમારે શું વાંધો દેવા દીકરા કોઈને કેવો સ્વભાવ હોય કોઈને કેવો સ્વભાવ ના માં આવી ના હવે અમારે કાંઈ સેવા નથી બહુ આવી અને બાપા ગડગડા થઈ ગયા આવી જોવા માંડ્યા તો સ્વામી ગયા દીકરાઓને નથી ગઈ મેં ખૂબ કીધું પણ નથી એના ગળે ઉતર મહારાજ બહુ લક્ષ્મીનું કામ કરશે જે સમય આવશે પછી ખબર પડશે જે થવાકાર છે ને એ નીચલે માળે એનો કારખાનો હતો ચાંદીનો ધંધો હતો એ કારખાનામાં જે ધાડ પડી ને ગવર્મેન્ટ 2 ખટારા બાજુમાં રાખીને એટલી ચાંદીની આખું પાઇટું ભરી ગયા 2 ખટારા ધંધો હાવ સાફ કરી દીધો કાંઈ ન રહેવા દીધું બધું લઈ ગયા પછી દીકરા બાપુ બધા મીડા રોવા કરે મહારાજને જે કીધું તો મહારાજ આપણા ભલાને માટે કહેતા હતા પણ આપણે દહીં ન આવી ગયા આ જો છેવટનું પરિણામ આવ્યું કે હવે
કે દીકરા કે આપના નસીબમાં લક્ષ્મી નહીં હોય. અરે બાપા કે ભગવાને આપને માટે દિવસ ઉગાડ્યો તો આપણે કીધું પણ આપને માયનામાં નથી આવતું. આ આપને બતાવું મારું આપનું આટલું કારખાનું આટલું આવ્યું. આ એક આયરે 2 કટારા ભરી ગયા ચાંદી અને સાફ કરી ગયા પાટલા. ત્યારે હવે આઈ પડી લેનારો બહુ જબરદસ્ત એવા વાળા જે ભગવાન એને લેતા આવે. જો ભગવાનને અર્થે ભગવાનના સંતપુરુષનો આવા ઉત્સવ સમયમાં જીવનની અંદર આપણે કાંઈ ભક્તિનો ભાવ નહીં કરી તો ભગવાનને લેતા આવડે. જો હાચા સુરા રે ચિતર જૂઠું મરવું મંગળ જાણે એવા હરિજન તીર્થા મહારાજ કે જો જન્મદિવસની અંદર મહારાજના કાર્યમાં તત્પર થઈને જો આવા જન્મદિવસો અને મહારાજની ભક્તિનો ભાવ અંદરથી પ્રગટ કરેલો. આ દેહનો કોઈ ભરોસો નથી. આ મૂળ વિનાનું છે. કહીએ ઢળી પડશે કહીયા ભૈયા જઈશું જે આવી ગયા. બોલો આવા પ્રત્યક્ષના દાખલાઓ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિમાં જેવો જીવન સમર્પિત કરી ભગવાનના દિવ્ય સુખનો આનંદ ખજાનો મહારાજ કે પ્રાપ્ત કરી લઉં. આ જગતની અંદર કંઈ આપને શું બને કંઈ શું થાય કાંઈ નક્કી નથી. મહારાજ કે સાચા સુરા ચિંતન જૂઠું મરવું મંગળ જાણે એવા હરિજન જો તીખા મહારાજ કે હાથી વસ્તુનો જીવનમાં અંગરીને મહારાજ કે ભક્તિનો ભાવ ચડતો રંગ રહેવો જોઈએ. આ મહારાજના જન્મ ઉત્સવ કે ભગવાનના કાર્યમાં જીવન જોડી દઉં. સાચો સંત થઈ અને ભગવાનના કાર્યમાં જેવું સૌ ભગવાનનું ઓળખી બનવું. આવો મહારાજનો દેશ અને આવી ભક્તિનો ભાવ ભાઈ હોય ગમે એક જ તાનથી ભગવાનની મૂર્તિનો સુખ અને આનંદ બધાને જરૂર છે. કે અહીંયા કોઈ અમરપટો નથી લેવા, બધાને જવાનું છે. પણ તું મહારાજની સમજણથી જીવનની અંદર કોઈ અમરપટો રહ્યા નથી, કોઈ રહેતા નથી, બધા ગયા જાય. પણ જો આજ મહારાજનો જન્મદિવસનો આવો જે પવિત્ર દિવસની અંદર ભગવાનનો જે શાસ્ત્ર સંબંધવાળી આવા પરચાઓ લીલાઓ એના શાસ્ત્રોનું વર્ણન એવા સંતપુરુષોનું વર્ણન મહારાજ કે જીવનની અંદર ઉતારે તો મહારાજ કે આ જગતમાં કોઈ ખાઈટા કહેવાય. નકર મહારાજ કે આ જગતની અંદર લક્ષ્મી એવી છે અશુદ્ધિ હોય તો ઘરની અંદર ક્યાંય શાંતિ ન રહેવા દે. ભગવાનના કાર્યમાં વાપરવા હોય કોઈ મના કરે. પણ ભગવાન કે મને આવડે છે. ભગવાન કે જો મારા થશે મારા કાર્યમાં જ જંપલાવશે એનો ભગવાન કે તારનારો છે. આવું ભગવાને દયા કરી અને દિવાળી કુટુંબમાં પોતે કુમકુમ વાપીમાં પ્રગટ થઈ અને આવો દિવ્ય ધોધીભાગ મહારાજે ચાલુ કર્યો. આ જન્મદિવસની અંદર ભગવાનના જે નિવેદનો આવા ભક્તોના પ્રવચનો આ જીવનની અંદર અંગરીને જીવનની અંદર જો ભાવથી ભગવાનના હેત ભાવથી જો ભગવાનને અર્થે કરશે તો એ ફરશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન. હેલો ચેક હેલો. શાસ્ત્રોમાં લખ્યું યદાદાયી ધર્મસ્ય કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની ગ્લાની અધર્મનો ઉછેર થાય ત્યારે હે અર્જુન સંત પુરુષોના રક્ષણ અર્થે અસુરોનો વિનાશને અર્થે ધર્મ સ્થાપનને માટે હું યુગ યુગમાં અવતાર ધારણ કરું છું. ભગવાન હોય શાસ્ત્રોમાં લખ્યું કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીત ગણિકા કપિ વૃંદ કોટી વ્રતણી નાર વેબી ચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. જ્યારે જ્યારે જે અવતાર આવે છે ને જે એને ઓળખે છે એ જગતની પરવા નથી કરતા. શાસ્ત્રોમાં લખ્યું કે આ કળિયુગમાં આવા પ્રભુ કેવા તો કે અનાદિ શ્રી કૃષ્ણનારાયણ જેવા. આ કળિયુગમાં આવા પ્રભુ ભાગ્યવાળાને ભેટે તણે યુગમાં તપ કરતા તોય રેતે છેટે. રામ રૂપે આવ્યા ત્યારે મનુષ્ય નહોતા કે રામ અવતારમાં રઘુનાથજીને કેને પ્રભુ જાણ્યા જાતના હતા તે જનાવરો તેને સુખ મળ્યા. મનુષ્યો હતા પણ ઓળખા રામને કેને તો કે વાનરો એ ઓળખા. અને કામ શું કર્યું તો કે સેતુબંધ રામેશ્વર બાંધી દીધો. કૃષ્ણ અવતારમાં કૃષ્ણજીને ગોપ ગોવર્ણને ગમ્યા. જોયો ગોપીઓના લીલા ચૈત્ર ગવાય છે. ગોપાના તો ભાગ્ય જ લખાણા છે. ગોપીઓને ભગવાનની સેવા કરવામાં સંશય નો પુરુષોને સંશય થાય, લક્ષ્મીજીને સંશય ન થાય.
મહારાજ કે જ્યારે અમે માનવ રૂપે આ પૃથ્વી પર આવી છીએ અને જે અમને ઓળખે છે એ કાયમ ધામના અધિકારી બને છે. ભાગ્ય આપણા કહેવાય કે કુંકાવાવની મહાન પવિત્ર ભૂમિની અંદર અવતારી પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને આપણા જેવાને ઓળખાણ આપી એ આપણા અહોભાઈ કહેવાય. વિશેષમાં તો દેવાણી કુટુંબના જેટલા ગુણાનુવાદ ગાય એટલા આપણા માટે ઓછા છે. ભગવાન આવે છે એના મુક્તોને ભેગા લાવે છે. દુબઈ આબુધાબીની અંદર સદગુરુ વર્ય પૂજ્ય શાંતિલાલ ભગત ગોવિંદજી મહારાજ આમાં લખ્યું ને કે ભગવાન ઓળખવાયેલા નથી. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાદુ પાય બલિહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દેવ બતાય. જીવનની અંદર જે દિવસથી સમજણા થયા તે દિવસથી મહારાજની સેવા લખ્યું દુબઈમાં યા નિશા સર્વભૂતાના કે જ્યારે જગતના જીવ જ્યારે પોયડા હોય છે ને ત્યારે સૈમી પુરુષો જાગતા હોય છે. દુબઈ આબુધાબીની અંદર ન શાંતિલાલ ભગત ગુરુએ આરામ કર્યો, ન ગોવિંદજી મહારાજે આરામ કર્યો. જીવા હતા ને એને ખબર હતી કે કેવી તકલીફ ભક્તોને હતી, પણ એ ભક્તોને આશ્રય આપી અને ભક્તોને સુખ્યા કરી દીધા. ઘણા પાણીયારા એમ કે વટ હોય તો મને ભગવું પહેરાવી દેવાને, તો આ તો માનું શાંતિલાલ તો કે એવા તો અનેકને ભગવા પહેરાવીને ભગવાન સન્મુખ કરી દીધા. આ કોણ કરી શકે? આ જેવા તેવાની તાકાત નથી. અને ભગવાન સિવાય બીજું નામ નહીં. ભક્તિ એની, ભાવના એની, ઉપાસના એની, પ્રગટ ભગવાનની, એને બીજી કોઈ વસ્તુ કોઈ પાસે કરાવી નથી. તો થઈને છે હું તો એટલું કહું છું કે પટેલ કુળને જોઈ લો દાખલા, એકની હજારો. ગોખરવાડામાં અર્જજી મનજી સાંગાણી એના દીકરા રમેશ વગત ત્યાં આ સભામાં બિરાજમાન છે. મહારાજ કે અહીંયા આવો, હરજીભાઈને કે થોડુંક તમારું કામ છે તો કે બોલો ને મા બાપ. મહારાજ કે આપણે અભિનંદન ગ્રંથ છાપવો છે, એમાં પૈસાની જરૂર છે અને તમારા પરિવારના ફોટા આપણે રાખવા છે. કાંઈ નહોતું હરજીભાઈ, છેવટ લોન લઈને એ સમયમાં 80ની સાલમાં 1,80,000 રૂપિયા અભિનંદન ગ્રંથ છાપવા માટે આપ્યો. આ બધાય મહારાજ કે રૂપિયો દેવો, હૃદયનું ફેફસું દેવું, બે બરોબર છે. વાતો કરવી સહેલ છે, જીવનમાં ઉતારવું મુશ્કેલ છે. મહારાજે પત્રમાં લખ્યું કે જેને જેમાં જાજુ હે તેને એમાં જાજી સેવા મળે. એક પત્રમાં ઉલ્લેખ નાખ્યો મહારાજ. એ કે ઘરવાળીમાં હોય તો લક્ષ્મીજીને શણગારાય, પ્લોટમાં હેત હોય તો પ્લોટ લેવાય, બંગલો રહેવાનો કરવો હોય તો બંગલો મહારાજ કે લેવાય. મહારાજે બહુ ભક્તોને સુખ્યા કરવા માટે મહારાજે બહુ અતિશય કૃપા કરી. અને વધારે તો નહીં કહેતા, પણ આવા ભક્તોએ જેને પોતાનું ઘરનું જોયું નથી. ગોવિંદજી મહારાજ રતનબેનને ખબર નહોતી કે કમાવા ગયા છે 4 મહિના લગી ઘરે પૈસા નહીં. વિચાર તો કરો તમે. પણ ભગવાન ઓળખાવનારા પૂજ્ય સદગુરુ વર્ય શાંતિલાલ ભગત, એની ઓળખાણ થી મહારાજની ઓળખાણ થઈ અને મહારાજની ઓળખાણ થઈ જુનાગઢ મહારાજે રાજીપાથી એને આચાર્યની પદવી આપી. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. નારાયણ ભગત આવ્યા છે આલોડ ધામ.